હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારા આ એક નયા મિની બ્લોગમાં. તો મિત્રો, હું છું વિશાલ અને મારી ઉપર એક સિવિલ હોસ્પિટલથી એક સિસ્ટરનો કોલ આવે છે મારી ઉપર, અને જલ્દીથી હું પહોંચી જાઉં છું સિવિલ હોસ્પિટલ. ત્યાં જઈને જોઉં છું તો પેશન્ટ એક નાની બાળકી હોય છે, 14-15 વર્ષની બાળકી હોય છે. એને ફેફસામાં પાણી ભરાઈ ગયું છે એક સાઈડનું, એટલે એને ઓલરેડી ઓક્સિજન પર જ હતી. અને ત્યાંથી ઓક્સિજનનું કનેક્શન છૂટું પાડી અને મારી એમ્બ્યુલન્સના અંદર ઓક્સિજનનું કનેક્શન લગાવી દઉં છું. અને જલ્દીથી બાળકીને બહુ તકલીફ હતી, પણ ટ્રીટમેન્ટ બી ત્યાં સારી રીતે થઈ કે નહીં થઈ કશું નહીં. એ લોકો કહેતા કે અમારે જ રજા જોઈએ છે અને અમે બાળકીની સેવા કરશું એમ કરીને ઓલરેડી ઘરે લઈ જતા હતા. અને એ લોકોએ ઘરે પણ સિલિન્ડર ઓક્સિજનની સુવિધા કરી દીધી હતી, કારણ કે એ બાળકીને ઓક્સિજન વગર શ્વાસ લેવાતો નહોતો, કારણ કે એને એક બાજુના ફેફસામાં પૂરેપૂરું પાણી ભરાઈ ગયું હતું અને એ છાતીમાં ગાંઠ પણ હતી, બહુ ક્રિટિકલ હતી. અને હું પણ એમ્બ્યુલન્સને એટલી સ્પીડમાં લઈને જાઉં છું કે બહુ, કારણ કે મારે બી ઈચ્છા હતી કે જલ્દીથી જલ્દી પેશન્ટને ઘરે પહોંચાડી દઉં. ગરીબ ફેમિલી હતી અને એને બહુ તકલીફ હતી, પૈસાની પણ તકલીફ હતી, આયુષ્યમાન કાર્ડ હતું, બધું હતું. પણ એ લોકો કહેતા કે ઘરે ડ્રોપ કરી દો બસ. તો ઘરે એ લોકોને ડ્રોપ કરવા માટે અમે નીકળી જઈએ છીએ. અને રસ્તામાં પણ અમારે સીએનજી બધું પેક કરાવી દઈએ છીએ. 100 કિલોમીટરની આસપાસ હોય છે. અને જલ્દીથી અમે ત્યાં બાળકીને એમના ઘરે શાંતિથી પહોંચાડી દઈએ છીએ. અને એને ત્યાં એમના ઘરે પણ ત્યાં ઓક્સિજનનો સિલિન્ડર ઓલરેડી લાવેલો છે, તો ત્યાં હું કનેક્શન આપી દઉં છું અને હું ત્યાંથી રિટર્ન થઈ જાઉં છું.